બોલો સતી સિગોતર ખોડિયાર માત કી જય. જો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત અંતાનું ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો વિડીયોમાં બન્યા રહો આગળ. ટેન્શન તમે મત કરો મને પ્રેમ મો કેન્સલ. સવારમાં શું યાદ આવ્યું? હા, શું થયું તમારે? નથી ભાવ બની જાવ. ભાવ બની જાવ. ભાવ હતા તો હાઈલાઇટ થઈ જાય, ખબર તમને? તમારે આવી રીતના ગાવાનું. પેલો આઈટી વાળો બાબા નતો થઈ ગયા હાઈલાઇટ. તમારે આ ગાવાનું કે ગાવાવાળા બાબા એમ કે ગાવાવાળા બાબા મારી મારે આ બધા. હેડો બ્રશ કર, આપણે ચા બનાવી દઈએ. ઊંઘ ઉડતી નહીં. રાતે કેટલા વાગ્યા સુધી ફોન લીધો તમે? મારે પેલું બધું રૂચિંગ ઉડી ગયું બધું. કોકનો વિડીયો જોઈને આપણે ના કરીએ તાણે. મળી ગયા ને મને. એને કોક સેટિંગ કર્યું હશે એવું, એનામ ના જતું રહ્યું બધું અર્નિંગ એવું ના ના. ના જીરો થઈ ગયું. પેલું ટર્ન ઓન કરો ને. હા ટર્ન ઓન આવે ને, હા ટર્ન ઓફ કરો એટલે ઉપર લખેલું છે પણ આપણને ઇંગ્લિશ પાવરફુલ આવડે હા. તો વાંચ્યા વગર ટર્ન ઓફ કરી દીધું. એ થઈ ગયું ઓફ. થઈ ગયા બધા અંદરથી ઓફ, પૈસા નહીં. અર્નિંગ ઉડી ગયું. હવે નવે એટલે તમારી આઈડીમાં થયું કે મારી આઈડીમાં? મારી આઈડી લલિત સિંગર વાળી. હવે શું કરવું પડશે મારે? હવે એકડ એક થી એકડ એક પાછું ચાલુ. એટલે પાછું થશે ખરી ને અંદર? થશે ખરી. પાછું ઓરિજિનલ પાછું ડેશબોર્ડ લાવ્યું. ડેશબોર્ડ લાવી ફ્રેન્ડ મારી ફોલોવર થયા. હજી 5000 ફ્રેન્ડ હતા ને, હા જે 5400 ફ્રેન્ડ રહ્યા હા. એ નહીં ગણાય. ચમ એમ? નવેસરથી ફ્રેન્ડ કરાવશે. બાપરે. એ તો કે પરમાનન્ટલી હતા જ એમ. એ બતાવજો મને, તમે ફોન લાવજો. ચારથી તો લલિત તો થઈ ગયા છે રેડી. ક્યાં ચાલ્યા સવાર સવારમાં? હા સાહેબ, વરરાજો બનવા. વરરાજો બનો. વરરાજા જ લાગો હો તમે. કોઈ વરરાજા નહીં લાગતા એવું નહીં, તમે લાગો જ છો વરરાજા. આમ ફરી જાજો. નહીં ફરવા માટે. દાઢી કાઢી નાખી હતી એટલે નતા સારા લાગતા, પણ હવે આવી ગઈ એટલે વ્યવસ્થિત લાગો. હવે તો હું બાબલો બની નાઉં દેખ. બાબલા બની ના સર. હેરકટ કરાવવાની. હા. હ દાઢી રાખવાની, કઢાઈ દેવાની. દાઢી હવે નેટ તો આવીએ. બરાબર. મારી જિંદગીની પહેલામાં છેલ્લી ભૂલ હતી એ. એ મેં તમારે નતું કીધું હો કાઢવાની એમ. ભાઈ એ તો ઓલા મશીન થી આવડતું નતું તો આમ સેટ કરવા ગયો તો આમ શેડો કપાઈ એ ગયો. તમારી ભૂલે. કેટલા વાગે આવશો તમે? આ શેડો ઉડી ગયો એટલે આ શેડો રહી ગયો. હવે આ એક શેડો સેટ તો કરવો પડે. જલ્દી આવી જાઓ ને પાછો. ઓ આઈ જુગા. બોલાય તું ઘેર બોલાય તું. બોલાવી દો ઘેર. તમે તો પાછો તડકો પડે ને છે કે 1 વાગે સુધી આવો નહીં ઘેર. હું તરત જ આવી છું. કામ પડે એટલે ઘરે. તો ગાઈઝ આપણે કાલ લાવી હતી મકાઈ, અને છોકરાઓને બહુ ભાવે છે. અમેરિકન મકાઈ છે અને એનો ટેસ્ટ બહુ સારો હોય છે. અને જો સરસ મજાની છે, એકદમ ભરેલી દાણાવાળી. તો બંને છોકરાઓને બહુ ભાવે છે એટલે આવે એ પહેલાં બાફી દઈએ. પીંછું તો વહેલો આવશે, અંશુ તો એના જે ટાઈમ છે એ ટાઈમે જ આવશે. અને પીંછું આવશે એ ભૂખ્યો થશે, કેમ કે કંઈ નાસ્તો લઈને નહીં ગયો. હવાર તો વહેલી ગાડી આવી ગઈ એટલે એણે ચા પણ નથી પીધી, એમને એમ જતો રહ્યો છે. જો સરસ મજાની મકાઈ છે ને, આને બાફી દઈશું એટલે આવે એટલે એને નાસ્તો કરવા થાય. પછી રસોઈ લેટ બને તો ચાલે, આનાથી પેટ પણ ભરાઈ જાય અને ટેસ્ટી પણ મસ્ત છે. જો બે લાવી છે મકાઈ આપણે. એ પીંછુભાઈ ખાશે ને એક પીંછુભાઈ ખાશે એમાં. આ સરસ છે. આની પહેલાં એકવાર લાઈટી ખોલવાની મળે છે પણ અંદર ઈયળો નીકળી, પણ આ જો આ બંને મકાઈ ડોરા છે બે સરસ છે. કોઈ કીલો બીલો નથી. સરસ દાણા પણ ભરેલા છે. હવે આને બાફી દઈશું. સો ગાઈઝ, રાતે આપણે કપડાં ગોઠવ્યા હતા તો બધા ગોઠવાઈ ગયા ને અડધે બહાર પડ્યા હતા. તમને ખબર જ છે, આપણે લલિતા પેન્ટને બધું બહાર રાખ્યું હતું પણ એ પાછું મૂકી દીધું. એ તો અત્યારમાં સવારમાં જતા રહ્યા. કંઈ બોલ્યા ના કે કયા રાખવા છે કયા નહીં. પણ આ બાજુ આપણે જો આ થેલી ભરી અને નાના છોકરાઓનો પહેરી શકે. મારા પીંશું નાના અંશુના ને મિક્સ છે કપડાં.
તો એ કોઈ ગરીબ જરૂરિયાતમંદ હશે એને આપી દઈશું. એ લોકોને નાના પડે છે, ફાટ્યા નથી, બધા સારા જ કપડાં છે. તો એ મૂકી આવશું આપણે. માનવતાની દિવાળી આપણે પાલનપુરમાં છે એટલે બીજા કોઈને કામ લાગી શકે. એવી રીતના જ લલિતના અમુક કપડાં જે નીકાળવાના છે એ એમને બતાવીને જે ના પહેરવાના હોય બધા કાઢી અને આપણે એક સાથે જઈને મૂકી આવીશું. તો અત્યારે જો સાફ સફાઈ અત્યારે હાથમાં લઈ લીધી છે. બધે આખા ઘરમાં સેપટ હતું તો બધું લૂસી દીધું છે. ટીવી ને બધું સાફ કર્યું છે. આ તો તિજોરીઓ બધી લૂસી દીધી છે અને ખુરશીઓ 2 ખાલી કરી નાખી છે. નકર ખુરશીઓમાં કપડાં પડ્યા જોઈએ. તમે ગમે તે કરો ને પણ ગમે અહીંયાથી લાવી અને છોકરા હોય કે લડી તો ગમે તે કાઢીને ખુરશી ઉપર જ નાખે. તો એ બધું આપણે કરી દીધું છે. ઝાડુ લઈ લીધું છે હાથમાં અને હવે કચરો વાળવો છે. અને થોડી વારમાં તો લાગે તો અમારા પિન્સકુમાર આવી જશે એટલે પહેલાં ફટાફટ કચરા પોતું કરી દઈએ. કપડાં પલાળી દીધા છે. કપડાં મશીનમાં નથી ધોવા, હાથેથી જ ધોવા છે. તો કચરા પોતું કરી દઉં ને પછી કપડાં ધોઈ દઉં. તો પ્રિન્સ કુમાર આવી ગયા છે ઘરે. હું કહેતી જ હતી કે જો હજુ કચરો તો અડધો જ મેં વાળ્યો છે કે મેં કીધું હમણાં બબુ આવી જ જશે કીધું. કેવું રહ્યું પેપર? બધું આવડી ગયું? 2 દાડા રજા, હુરીમાની મજા. 2 દાડા ક્યાં રજા હશે? રજા 2 દાડા, રવિ અને સોમ. સોમવારે રજા હે? ના, સોમવાર તો પેપર હે. દેખ મેં જોયું તું ને, જો સોમવાર હે પેપર. પણ અમને તો કીધું કે સોમવાર ના રવિવાર રજા. અને શેનું હતું આજ તો જીકે નું સામાન્ય જ્ઞાનનું હા આવડ્યું તો બધું. પેલું આવ્યું હતું ગાંધીજીનું પૂરું નામ મને વાળું. થોડું પેલું એ શું કહેવાય આપણે? એ નતું આવડતું ગલુડી ચોરે તમે કેનલ લખ્યું. કેનલ ચાલે. કેનલ માં ટ્રેન. પછી ગાંધી બાપુનું પૂરું નામ આવ્યું. ના, કાલ કન્ફ્યુઝન હતું ને એમાં શું આવે? મોહનદાસ કરમચંદ ગાંધી. પછી પેલું પૂછાયું હતું મુખ્યમંત્રી આપણા કોણ? ભૂપેન્દ્રભાઈ પટેલ. આવ્યું હતું એ રહ્યું. બીજું શું આવ્યું? તમારી શાળાનું નામ ને ક્લાસ ટીચરનું નામ એ બધું આવ્યું હતું? એ નહોતું આવ્યું? મને ઓળખી કાઢવા આવ્યું હતું ને બધું? મારું ઓળખો, મારું મને ઓળખો, મારું નામ લખો. બરાબર, બધું લખ્યું ને ચોખ્ખા અક્ષરે? હોમાંથી હો 4 40 માર્કનું હતું? હા. સારું, જોઈએ હવે કયો નંબર આવે તમારો. પછી ભૂખ લાગી છે? હા તો હે ને, મને ખબર જ હતી. બોલો મેં શું કર્યું? ચાપીન બરોબર તો જ હતો. મને ખબર ઊભા હતા કાકા. હા તો હું જ્યો ને એટલે નતા. નતા? પછી થોડી વાર રહીને આવ્યા હતા? ના, હું જ્યો ને જ્યો કઈ ઉભો પગથિયા ઉપર. હા. એટલે દુકાન. એટલે પેલા સુના કાકા એક ટીકડા આલ્યો. પછી આયા. તાર તો કોમ થઈ ગયું હર નહીં. વાવ એ મને. તું હવે હું શું કહું, મકાઈ બાફીએ તને ભાવશે ને? તાર ફેવરેટ નહીં? ના. તું કહેતો નતો મારે તો ખાવી મકાઈ. હા. એટલે મકાઈ બાફીએ તો એનો નાસ્તો કરી દો. ના. મને ખબર જ હતી કે તો શું જોવે બીજું કોકા. એ બીજું કોક મને ખબર હે ટેટી ખાવી હશે હે ને? હા. હા, પછી ખાય ટેટી ખાઈને પછી ખાય. ના. ટેટી ખાવા પહેલા પછી એ ખાવા. હારું એટલે લાવો ટેટી બહુ લાવો. ગરમી. પેલા ગરમી તો હે પણ કપડાં ચેન્જ કરી દો. જાઓ ચલો. તો ગાય જો આવે એટલે એમનું એવું જોઈએ કે ખાવું, કેમ કે કંઈ ખાઈ નતો ગયું મારું દીકરું, મારું વાલોડું કંઈ ખાઈ નતું ગયું એટલે એને લાગી છે ભૂખ. ટેટી કાપીને આપી દો ને દીકરો. હેડો ટેટી આપો. તો ગઈ જો આપણે તો કપડાં બધા બહુ હતા હજી તો ધોયા. લલિતને જાકીને ધોવાનું પડ્યું તો હજુ એકવાર ધોયું હતું પણ એમણે ઉપર મેલ્યા નહીં એટલે પાછી સેપટ થઈ. પાછા બધો કપડાં ધોયા અને એક બાજુ બેડમાં પોતું કરી દીધું ને આ બાજુ પોતું કરતાં કરતાં શાક બી વઘારી દીધું. લોટ બાંધી અને પીંછો કે ભૂખ લાગી છે તો પહેલાં એને ખાવા આપી દીધું. આપણે લચ્છા પરોઠા 2 એના માટે બનાવ્યા છે અને ચોળીનું શાક, ચોળી બટાકાનું શાક અને પરોઠા. બીજા આવે એટલે એમને પછી બનાવી આવશું. પહેલાં એને બનાવી દેવાથી આવે એટલે ગરમ ગરમ આપીશું. હજુ લલિત આવ્યા નથી, હવાના ગયા બહુ લેટ થઈ ગયું, લગભગ 11:30 ઉપર થઈ ગયું પણ હજુ સુધી આવ્યા નહીં. પીંછુને ભૂખ લાગી એટલે પહેલાં એને આપી દઈએ આપણે. હા, બહુ લેટ કર્યું તમે તો. આજ તો હીરો બનીને આવ્યા હો. હા, સરસ લાગો છો. અમને તો ગમ્યું. દાઢી કરાવી ને પાછી સેટ કરાય ખાલી. પાછા નાના કરાય આમ કહેતા હતા મારે લોબા વાળ રખા. હવે થોડી હજુ દાઢી વધશે એટલે થોડા વળી સારા લાગશું. ભૂખ લાગી ગઈ તમને? હા, બબુન તો બનાવી ના દીધું. જા લા ખાઈ લે જા. કઈ નો ખાવ જઈને તો આવ્યો.
કેટલા વાગે લો 10 વાગે તો ઘેર આવી જાવ. એ તો પેપર લખવાનું એટલે કેટલા પૂરા વાગે 12 વાગવા આયા. આ સોડો 12 વાગ્યા 12 વાગ્યા. હસુ તો આવશે 1-1:30 વાગે, એનો તો એક ટાઈમ. આવું એથી તો જાઓ તો નાઈ લો, હું રોટલી બનાવેલી તમને તૈયાર હે. શાક તો ખાલી રોટલી બનાવવાની છે. ચલો નાવા. શું બનાવે? મસ્ત સુગંધ આવી. અત્યારે બનાવવાની છે પ્રસાદી. આપણે આજે માતાજીની આઠમ છે, ચલે એક કે બે બે બનાવવાની છે. આજ આઠમ એમ આજે આઠમ છે, ચૈત્રી આઠમ. નવરાત્રિની આઠમ ગણાય મોટામાં મોટી ચૈત્રી આઠમ. માતાજીને આપણે પ્રસાદી કરીશું. એક થાળી થઈ ગઈ છે, એક બાકી છે. લો ઠંડી કરવા મૂકી દો અંદર. મૂકતા તું સરસ બની. પ્રસાદીની બને એટલે વસ્તુ સારી જ બને. તો ગાઈઝ આ બાજુ આપણી રસોઈની તૈયારી ચાલુ છે. શાક વઘારી દીધું છે અને આજે આઠમ છે એટલે આપણે પ્રસાદી તો થઈ ગઈ છે રેડી કમ્પ્લીટ. બંને માતર કરી દીધી છે અને અહીંયા લલિત દીવાબત્તીની તૈયારી કરે છે. માતાજીને આપણે પ્રસાદી કરવાની છે આજે. જય માતાજી. જય માતાજી, જય સદીમાં, જય ખોડિયારમાં. કર્યા કે હવે કરવાના છે દીવા? જો હવે કરવાના. તૈયારી ચાલુ થઈ ગઈ છે માતાજીની ભક્તિ કરવાની. શ્રીફળ ને બધું કરી દીધું કમ્પ્લીટ. એક ગ્લાસ આલો અંશુભાઈ પપ્પાને બેટા. હા. આ રહ્યો અહીંયાથી લઈ લે તું આવી જાજો કે ફટાફટ. અંશુ અહીંયા બેટા. લો પપ્પા. તો ગાઈઝ આપણે જો મંદિરમાં દીવા થાય છે, છોકરાઓ પણ આવી ગયા છે અને આ તો સંપૂર્ણ શ્રદ્ધાથી માતાજીને બધા પલ્લી ધરાશે. ચૈત્ર મહિનો છે એટલે માતાજીનો. છોકરા આગળ જતા રહો બેટા. બેસી જાઓ અહીંયા ના હોય તો. આસુ તું દીવો બહાર વાળો દીવો પ્રગટાવતો જા. એક બીજી વાટકી લાવ મમ્મી. મઢવાળી મોટી માયારી આપણી ખોડિયાર. જય મારી માં. ફૂલની પોખડીમાં કબૂલ કરજે. રાજી ખુશી આલું જમી લઈને. જય મારી આપણે માતાજીને બીજું કોઈ ના કે સારું શિક્ષણ આપો, સારી બુદ્ધિ આપો. શું કહેવાનું? હો બોલો સતી સિગોતર ખોડિયાર માત કી જય. ઝોપડી માત કી જય. બ્રહ્માણી માત કી જય. જય ઝોપડી માં. જય મારી માત. ચાકુ નહીં, ચાકુ આ મેલી જો મેં. જડે મેલો હવે ઉરવાનો ટાઈમ થયો. શાક વેચવા નીકળ્યો ને રવાથી બબુડી જા લઈ લે મેલ જાય છે વગર બાય. શું થાય? બકરા ચારવા જાય રહ્યો હાલ?
હજુ વાર હે, હજુ રિઝલ્ટ આવવા દે. તો ગાઈસ થઈ ગઈ છે રાત અને સુવાનો ટાઈમ થઈ ગયો. આ નાની બકરી આવી. ગાઈસ થઈ ગઈ છે રાત અને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ. તો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો બાય, ગુડ નાઇટ, બાય બાય. બાય.